મોદીએ છીએ, અભિનંદીએ છીએ, અભિવંદીએ છીએ। ધન્ય છે રતન કુક્ષણી માતા મંજુલાબેન પિતા રતિલાલભાઈ કે જેઓ પોતાના અંગત સ્વાર્થ જોયા વગર વાલસોઈ દીકરીને જાજા જતનથી સંસ્કારિત કરીને હરકતા હૈયે ઉદાર દિલે મલકતા અને ભવ્ય ભાવ સાથે જીન શાસનના શરણે શ્રી કચ્છ આટકોટી મોટી પક્ષ યુગ દ્રષ્ટા શ્રી વ્રજપાલજી સ્વામીના પરિવારમાં શાસન પ્રભાવક કચ્છ કેસરી પૂનમચંદ્રજી મહારાજ સાહેબ તથા મહાન તપસ્વી પૂજ્ય મીઠીબાઈ મહાસતીજી અને સુશિષ્ય નિરંજનાબાઈ મહાસતીજીના સુશિષ્ય ઉષાબાઈ તથા સંગીતાબાઈના ચરણે સમર્પિત કરી રહ્યા છે। ત્યારે શ્રી લાકા પર જૈન સંઘ સન્માનિત કરતા હર્ષની લાગણી અનુભવે છે અને આશીષ આપે છે। છેલ્લે લખ્યું છે, સંયમ તમારો શ્વાસ બને, વૈરાગ્ય તારો વૈભવ બને, નિયમ તારી નીતિ બને, પછાણ તારા પ્રાણ બને, એ જ અંતરની શુભેચ્છા શ્રી લાકા પર આટકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ। અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વારંવાર। ફોટોગ્રાફર બધાના ચહેરા બરાબર આવ્યા છે, મેળે ખેલ્યા ને બરાબર, જે હશે એનું સંયમ વસે। પધારો, ધન્યવાદ બેટા, લઈ લો, આપને સેવામાં રહેવાનું છે, ધન્યવાદ। આટકોટી મોટી પક્ષ શ્રી સંઘ લાખા પર ઘણી ખમ્મા ઘણી ખમ્મા ઘણી ખમ્મા। હવે હું વિનંતી કરીશ સમસ્ત ગામની જે સંસ્થાઓ છે, શ્રી લાખાપુર કવિઓ જૈન મુંબઈ મહાજન, સાથે સાથે શ્રી લાખાપુર શાંતિનાથ જૈન સંઘ, સાથે સાથે શ્રી લાખાપુર આટકોટી નાની પક્ષ, સાથે સાથે શ્રી લાખાપુર જૈન સ્વયંસેવક મંડળ, આ બધાની સાથે ફરી એકવાર શ્રી લાખાપુર આટકોટી મોટી પક્ષ સ્થાનકવાસી જૈન સંઘ, આમ કુલ 5 મહાજનની સંસ્થાઓ છે આ ગામમાં। એ 5 સંસ્થા વતી એક હળવું સન્માન કરવા માટે જે પધારશે, નામ છે દીપકભાઈ ભવનજીભાઈ સેઠિયા, હરેશભાઈ લાલજી મારુ, પ્રેમજીભાઈ જામસી મારુ, કિશોરભાઈ ભાણજી ગંગર, મનીષભાઈ રસિકલાલભાઈ સત્રા। આપ પધારજો અને મુમુક્ષુનું ગામના મહાજનની 5 સંસ્થા વતી એમ સમજો કે સમસ્ત લાખા પર ગામ વતી સન્માન કરજો। ક્યારે બનીશું સાચો રે સંત હો, ક્યારે થશે મારા ભવનો રે અંત, ક્યારે બનીશું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો રે અંત। શોલ ને બધા હાથ લગાડજો, બધા ભાવથી। કિશોરભાઈ, પ્રેમજીભાઈ, ધન્યવાદ। લાખ 84 ના ચોરીને ચોટે ભટકી માર્ગ ખોટે। સંગીત ચાલુ રાખજો, ધન્યવાદ। બહુ સરસ લખ્યું છે, 5 ગામની સંસ્થાઓ હતી, એમણે લખ્યું છે સૌથી પહેલા શરૂઆતમાં, જ્યાં પ્રત્યેક પગલું યાત્રા છે, જ્યાં પ્રત્યેક ક્ષણ પર્વ છે, જ્યાં પ્રત્યેક પ્રવૃત્તિ ઉત્સવ છે, તેનું નામ સંયમ છે। અને બહુ ભાવથી આ સન્માન પત્ર લખતા શાંતિનાથ દાદાના સ્મરણમાં ગામ લાકાપરના માતુશ્રી નાનભાઈ ગાંગજી નેણસી મારુની દોયત્રી અને રત્ન કુક્ષણી માતા મંજુલાબેન અને પિતા રતિલાલભાઈના વાલસોઈ દીકરીને સંસારની ભયંકર અસારતા સમજાવતા પૌદ્ગલિક પ્રીતિથી વિમુખ બનવા, સંયમનો શણગાર સજવા, આત્મવૈભવના મધમત્તા ચારિત્ર ભાગમાં સંયમ સ્વરૂપની મોજ લૂંટવા નીકળતા આપ દીક્ષાર્થીની ભૂરી અનુમોદના કર્યા વગર અમે રહી નથી શકતા। પરમાત્મા પંથે ચાલી જઈ સર્વ ઈચ્છાઓ કામનાઓને લાત મારી જીવનને પરમ પૂજ્ય નિરંજનાબાઈ મહાસતીજીના સુશિષ્યા એવા સંગીતાબાઈ મહાસતીજીના ચરણે સમર્પિત કરી રહ્યા છે। ત્યારે લાકા પર જૈન સંઘ સન્માનિત કરતા હર્ષની લાગણી અનુભવે છે। સંયમનો પંથ એ કાંટાળો પંથ છે, સંયમનો માર્ગ ચાલુ એ તલવારની ધાર જેવું છે। પ્રભુ આપનો માર્ગ નિષ્કંટક બનાવે, શાસન દેવો આપની અખૂટ શક્તિ આપે। એક એકની અભ્યર્થના અને મંગલ કામના એક જ છે કે બહુ ભાવથી આપનો સંયમ અમર બને। એવા ભાવપૂર્વક 5 ગામની સંસ્થાઓ વતી આ બધા પ્રતિનિધિઓ અર્પણ કરી રહ્યા છે આ પ્રમાણપત્ર। અનુમોદના 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 વારંવાર, અનુમોદના
બધા બોલજો એકવાર હર્ષ હર્ષ. બે હાથ ઉપર કરો. લાઈફમાં 3 વખત હાથ ઉપર કરે. એક બંદૂક સામે હોય ત્યારે, એક કોઈકના ઉછીના લઈને ન આપવા હોય ત્યારે. આ બંનેમાં કર્મ બંધ છે અને આમાં કર્મનો ભૂક્કો બોલાય તો હાથ ઉપર કરો. હાથ ઉપર થાય તો કમરનો સટકો નીકળે, બેક પેઇન દૂર થાય, તમારા શરીરનું ભલું થાય. પોતાના સ્વાર્થ માટે પણ હાથ ઉપર કરો. હર્ષ હર્ષ. આ તો તારાચંદ મુનિની મર્યાદામાં છું, નહીં તો હું તો નીકળી પડું. કારણ કે શબ્દોને બહુ સાચવીને બોલવા પડે. ધન્યવાદ. 5 સંતાવતી જે પ્રતિનિધિ પધાર્યા, ખૂબ ખૂબ અનુમોદના. હવે મુંબઈ સંઘ વતી રસિક કાકા અહીંયા પધારશે અને મુમુક્ષુ ભાવિની બેનનું સન્માન કરશે આ જ રચનાના અંતરા સાથે. લાખે 84 ના ચોરે ને ચોટે ભટકી રહ્યો છું માર્ગ ખોટે. ક્યારે મળશે મુજને મુક્તિનો પંથ, ક્યારે થશે મારા ભવનો રે અંત. એક બાજુ મુંબઈ સંઘ વતી રસિક કાકા પધાર્યા છે, બીજી બાજુ જે વાસી સંઘમાં ભવ્યાતિ ભવ્ય ચોમાસું ઉષાબાઈ મહાસતીજી અને આદિઠાણા સાથે 4 મળીને આપ્યું હતું. યાદગાર ચોમાસું આજે પણ ભૂલ્યા નથી. એમાં અમારા મુમુક્ષુ દીક્ષાર્થી એવા ભાવિની બેનનો પણ સેવાનો અનમોલ લાભ મળ્યો હતો અને એટલા માટે શ્રી સંઘ વાસી વતી ગિરીશભાઈ પણ સેકન્ડ સન્માન કરશે. પહેલું સન્માન મુંબઈ સંઘ વતી. જય હો. કાળિયાનાદિની બોલો છૂટે ના, ઘણું એ મથું તોય પાપ ખૂટે ના. ક્યારે તૂટશે મારા પાપોનો તન, ક્યારે થશે મારા ભવનો રે અંત હો. ક્યારે બનીશું સાચો રે સંત, ક્યારે થશે મારા ભવનો. બધા બોલજો. રસિક કાકા અને ગિરીશભાઈ ઉપર છે એટલે બધા બોલજો. અનુમોદના. જરા જોરથી અનુમોદના. ધન્યવાદ. અહીંયા કેટલાક પરિવારજનોના સાથે મળીને ભાવિની બેનનું સન્માન કરી લીધું છે, પણ અત્યારે પણ કેટલાક એવા આવ્યા છે કે જેમને સન્માન કરવાની બહુ ભાવ છે. તો જલ્દી મને જાણ કરતા જાઓ અને મુમુક્ષુનું સન્માન અત્યારે આપણને લાભ મળે છે તો કરી શકો છો. જરા જલ્દી મને જાણ કરજો અને પધારવાની કૃપા કરશો જી. જરાક જલ્દી. હા પ્રેમજીભાઈ મારી બાજુમાં આવી જાઓ. નામ લેવાના છે તો લેતા થઈ જાઓ. હા બોલો, નામ આપજો. કે તો હવે હું ભાવિની બેનના માતા પિતાને બહુ જ ભાવપૂર્વક મંચ પર બોલાવવા જઈ રહ્યો છું. ઓકે ભાવિની બેન, મમ્મી પપ્પા 2 મિનિટ બેસો, ક્ષમા ઈચ્છું છું. આ માઇક ત્યાં આપી દેજો. પહેલા આપણે ભાવિની બેનને સાંભળીએ. જય હો. ત્યાર પછી મમ્મી પપ્પાજીનું સન્માન. શાસન તણી સેવા તણું અભિલાષ અંતરમાં રહે. જસ નામ મંત્ર પ્રભાવથી સૌભાવિકો પાપો દહે. ઉપકારી ચરણમાં હોજો સદા મુજ વંદના. ઉપકારી ગુરુવર ચરણમાં હોજો સદા મુજ વંદના. કલિકાલમાં જગતના જીવો માટે જેમનું શાસન વિશ્રાંતિના વડલા સમાન છે એવા શાસન પિતા શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના ચરણોમાં ત્રિકાળ વંદના. ગચ્છના નાયક ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવ શ્રી દેવજી સ્વામીને મારા ભાવવંદન.
અંતરિક્ષની અટારીએથી જેમના આશીર્વાદ અને કૃપા સંઘ સમાજ અને શિષ્ય પરિવાર ઉપર સતત વરસી રહ્યા છે એવા શાસન પ્રભાવક કચ્છ કેસરી પૂજ્ય આચાર્ય ગુરુદેવ શ્રી પૂનમચંદ્રજી સ્વામી તથા શાંત અને સમતાધારી પૂજ્ય ગુરુણી મૈયા શ્રી નિરંજનાબાઈ મહાસતીજીના આત્માને ભાવવંદન. વર્તમાન આચાર્ય ભગવંત ભોળિયા ભગવાન પૂજ્ય ભાઈચંદ્રજી મહારાજ સાહેબને કોટિશઃ વંદન. અંતરમાં આરાધનાની આહાલેખ જગાડીને મહાવ્રતની મસ્તીમાં મહાલતા અત્રે બિરાજિત પૂજ્ય નવીન મુનિ મહારાજ સાહેબ, મારા દીક્ષાદાતા પૂજ્ય ગુરુદેવ શ્રી જીતેન્દ્ર મુનિ મહારાજ સાહેબ, શાંત અને સરળ સ્વભાવી પૂજ્ય ગુરુદેવ શ્રી તારચંદ મુનિ મહારાજ સાહેબ આદિ સર્વે મુનિ ભગવંતો તથા કસ્તુરબાઈ મહાસતીજી આદિ સર્વે સતીજીઓના ચરણોમાં ભાવ સહિત વંદના. વીરના વારસદાર સર્વે શ્રાવક શાયિકાઓ તથા નાના ભૂલકાઓને મારા જય જિનેન્દ્ર. આજે આપ મારું જે બહુમાન કરી રહ્યા છો તે બહુમાન મારું નથી, પરંતુ અનંતાર તીર્થંકરોએ આચરેલ અને સેંકડો સંતોએ સ્વીકારેલ સંયમ માર્ગનું બહુમાન છે. આજે મને અનેરો આનંદ છે, કારણ કે સંસારના આ સોનેરી પિંજરના બંધનોને તોડી પ્રભુ મહાવીરે બતાવેલા મુનિ જીવનનો મુક્ત આનંદ માણવાનો સુપર ફાઇન દિવસ એટલે કે આવતીકાલનો દિવસ. બસ હવે તો મારે સંયમ જીવન જીવવું છે ફાઇન અને કરવો છે સંસારને રિઝાઇન. આકાશના આંગણે તારલાઓનો કોઈ તોટો નથી, પરંતુ સૂર્ય અને ચંદ્ર તો એક જ છે. તેમાં અવની પર ધર્મો અને પંથનો કોઈ તોટો નથી, પરંતુ સૂર્યચંદ્ર સમાન જૈન ધર્મનો જોટો નથી. આવા શ્રેષ્ઠ કોટીના જીન શાસનનું સેવકપણું એટલે જ સંયમ જીવન. અને માટે જ તો છખંડની સંપત્તિના માલિક ચક્રવર્તી જેવા મહાન સમ્રાટો પણ આવા સંયમ જીવનને પામીને પોતાને ભાગ્યશાળી સમજતા હોય છે. અને એક ખરેખરી વાસ્તવિકતા છે કે આ દુનિયાના તમામ ભોગોને ભોગવી શકે તેવો એક પણ ભોગી આ જગતમાં જન્મ્યો નથી, પરંતુ આ તમામ ભોગોનો ત્યાગ કરી શકે એવા અનંતા ત્યાગીઓ ભારતની ભાગ્યશાળી ભૂમિ પર ચમક્યા છે. માટે જ તો કહ્યું છે કે સંસારની લાતો ખાતા ખાતા કોઈ મોક્ષે નથી ગયું, પરંતુ આ સંસારને લાત મારીને અનંતા આત્માઓ મોક્ષે ગયા છે. ખરેખર કેવું અદ્ભુત અને રડિયામણું છે આ સંયમ જીવન. વિષમકાળના વિલાસી વાતાવરણમાં જાણે કે ઉકરડામાંથી રત્નની પ્રાપ્તિ ન થઈ હોય, રેતીમાંથી સોનું મળી ગયું હોય કે પાણીમાંથી માખણ મળી ગયું હોય. તુલના તો કરી જુઓ સળગતા આ સંસાર સામે શાંતિદાયક શાસનની અને તેના સંયમ જીવનની. પૈસા માટે ઝઘડતા બાપ અને દીકરાઓ, જ્યારે સારી ચીજ બીજાને હસ્તે મોઢે આપી દેતા મુનિઓ. ઉઠે ત્યારથી સટકાય જીવોનું સંહાર કરતું કતલખાના જેવું ગૃહસ્થનું ઘર, જ્યારે અનંતાનંત જીવોને અભયદાન દેવાની પ્રેરણા કરતું સાધુનું ઉપાશ્રય. હાસ્ય અને રુદનમાં પણ સ્વાર્થની જ બદબુ મારતી સંસારીઓની પ્રવૃત્તિ, જ્યારે સહાયક બનવા નિસ્વાર્થ ભાવે સગુડે કરી છૂટવાની સાધુઓની વૃત્તિ. આ તુલનાથી સમજાશે કે કેવું અસાર કે પહેલાં બ્રહ્મદત્ત ચક્રી, મમ્મણ શેઠ, વાલિયા લૂંટારા જેવા ધનાશાલી શાસ્ત્રના સોનેરી પૃષ્ઠ ઉથલાતા જાણવા મળશે કે પહેલાં ધનાશાલી ભદ્ર પુંડરીક મુનિ જેવા આત્માઓ સંસારમાં મસ્ત બન્યા તો સંસારને વધારી બેઠા. જ્યારે બીજી સાઈડ જોઈએ તો પહેલાં ધનાશાલી ભદ્ર અરણિક મુનિ જેવા આત્માઓ એક જ શબ્દે એક જ વાક્યે સંસારથી મુક્ત બની સાધુ બન્યા તો સંસારને અસ્ત કરી દીધો. માતા પિતાના પ્યાર ભરા સાનિધ્યમાં અમે બધા જ ભાઈ બહેનો સાથે રમતા, હસતા, ખાતા પીતા અને એ રીતે અમારો સમય ખૂબ જ પ્રેમ, લાગણી, હેત અને હૂંફથી પસાર થતો હતો. પરંતુ અંતર આત્મામાં હંમેશા એક અકળામણ થતી કે આટલું છે છતાં કંઈક ખૂટે છે. અને આખરે એ સત્ય હાથ લાગ્યું કે સંસાર ગમે તેટલા સુહામણા સુખોથી શણગારાયેલો હોય છતાં સમગ્ર સુખો ક્ષણિક છે, નાશવંત છે. પરંતુ જો શાશ્વત સુખને પામવું હોય તો તેના માટેનો માર્ગ જ્ઞાનીઓએ સર્વસંગ પરિત્યાગ એટલે કે સંયમનો જ બતાવ્યો છે. અને માટે જ મેં આ માર્ગને પસંદ કર્યો છે. મારા ઉપર અનંતો ઉપકાર છે મારા માતા પિતા, ભાઈ ભાભી આદિ સર્વે સ્વજનોનો. પૂર્વકૃત ઋણાનુબંધથી અમે સૌ સ્વજન બનીને મળ્યા. ઉત્તમ સંસ્કારો દ્વારા
જેમણે મારા જીવનનો ઘાટ ઘડ્યો. મારાથી કોઈ પણ ભૌતિક અપેક્ષા રાખ્યા વગર મને આત્મકલ્યાણના માર્ગે આવવા માટે પૂરેપૂરો સહયોગ આપ્યો. એમના આ અગણિત ઉપકારને હું ભૂલી શકું તેમ નથી. મારા વ્યવહાર ધર્મ પાલનમાં આપના પ્રતિ મારાથી જાણતા કે અજાણતા ક્યારેક પણ કંઈ અનુચિત વ્યવહાર વર્તન થયું હોય તો હું અંતઃકરણથી ખમાવું છું. આજે મને યાદ આવે છે વસંત મામા કે જેમણે હંમેશા મારા સંયમના ભાવોને પ્રોત્સાહિત કર્યો છે. દીક્ષા નક્કી થઈ ત્યારથી એમની ખોટ અંતરમાં સતત વર્તાયા જ કરે છે. આજે એમનું આત્મા જ્યાં હશે ત્યાંથી અચૂક મારા ઉપર પ્રસન્નતાથી આશીર્વાદ વરસાવતો જ હશે. બસ આપ સૌના હૃદયના આશીર્વાદની સાથે આજે હું શ્રી અરિહંતના અનંત સુખદાયી માર્ગ ઉપર ચાલવા માટે કટિબદ્ધ થઈ છું. ત્યારે એ જ ભાવના વ્યક્ત કરું છું કે આપ સૌ ઉપકારીઓના શુભાશીષના બલથી હું સુંદરતમ સંયમની સાધના કરું, મહાવ્રતોનું નિષ્કલંક પાલન કરું, જીનાજ્ઞા અને ગુરુવાજ્ઞાનો દલીલ વગર સ્વીકાર કરું અને ભેખધારી બન્યા પછી હવે ભવધારી ન બનું. એ જ આશીષ યાચના સાથે સૌને મિચ્છામિ ડુક્કડમ. જય જિનેન્દ્ર, જય મહાવીર. અનુમોદના 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 વારંવાર. અનુમોદના 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 વારંવાર. હું મિનલબેનને બોલાવીશ. આટલા સરસ શબ્દો સાંભળ્યા પછી તે કંઈક કહેવા માંગે છે. રિક્વેસ્ટ ટુ મિનલબેન, પ્લીઝ કમ. શાસનપતિ ભગવાન મહાવીરનું શાસન જયવંતુ વર્તો. અત્રે બિરાજમાન ગુરુદેવોના ચરણોમાં મારા વંદન. ગુરુમૈયાના ચરણોમાં ભાવભરી વંદના. વૈરાગ્યની ભાવનામાં રાજતા ભાવિની બેનને પ્રણામ. જે માર્ગ પર આરૂઢ થઈ તીર્થંકરો પણ ચાલતા, જે માર્ગને સુરલોકના દેવો સદાય ઝંખતા, જે માર્ગને ગ્રહી અનંતા જીવ સિદ્ધિ પામતા, એ પરમ સંયમ ધર્મને હોજો સદા મુજ વંદના. એ પરમ સંયમ ધર્મને હોજો સદા મુજ વંદના. પ્રભુના પગલે પ્રસ્થાન કરવા, પરમેશ્વરી પ્રવજ્યાના પંથે પગ માંડનાર, પરિવારના પારસમણી સમાન દીક્ષાર્થી બેન કુમારી ભાવિની બેનને અંતરના ઓવારણેથી અનુમોદના. શબ્દો જડતા નથી બેનને બિરદાવવા, શબ્દો જડતા નથી બેનાને બિરદાવતા, શક્તિ નથી સદ્ગુણોને ભાષા વડે સમજાવવા, શક્તિ નથી સદ્ગુણોને ભાષા વડે સમજાવવા, તો પણ હૈયું આતુર બન્યું અભિનંદન આપવા, તો પણ હૈયું આતુર બન્યું અભિનંદન આપવા. યુગ યુગ અમર રહો બેના શાસન શાન વધારવા, યુગ યુગ અમર રહો બેના શાસન શાન વધારવા. આજે સૌ કોઈ ભાવિની બેનને સન્માનવા તૈયાર થયા છો, ત્યારે સૌના હૃદયમાં આનંદ સાગર હિલોળે ચર્યો છે. આજે મારા પણ રોમ રોમ પુલકિત બની ગયા છે. બેન ભાવિની બચપણની એ યાદો તને યાદ છે ને? તું અહીં આવતી, આપણે સાથે રમતા, રોજ સાંજે સહેલીઓ સંગે ફરવા જતા, અને ઉનાળાના તપતા દિવસોમાં સાંજની એ મસ્તી અને લિયાળના સ્વાદની એ ઠંડક મને તો ક્યારેય નહીં ભૂલાય. તું તો અમને છોડીને વીરના પગલે ચાલી જઈશ, પણ તારી બચપણની યાદો હંમેશા મારા હૃદયમાં રહેશે. આજે મારી પ્યારી બેના આ સમસ્ત સંસારનો ત્યાગ કરી સંયમ માર્ગે જવા સજ્જ બની છે, ત્યારે આ સંયમ જીવન એ શું છે યાદ રાખજો. પહેલવાન બનવા માટે અખાડાઓ છે, ધનવાન બનવા માટે દુકાનો છે, ભાગ્યવાન બનવા માટે લોટરીઓ છે, તેમ ભગવાન બનવા માટે એક સંયમ ધામ જ છે.
આજના ફ્લાઇટ ફોન અને ઇન્ટરનેટના ફાસ્ટ યુગના પ્રવાહમાં મોટાભાગની માનવજાત ટેન્શનમાં ત્યાયિત છે. અનેકવિધ અપેક્ષાઓ પૂર્ણ કરવા, સંસાર સુખ મેળવવા આંધળી દોટ મૂકે છે. ત્યારે તું ભોગવિલાસને લાત મારી વૈરાગ્ય ભાવમાં સુદ્રઢ અને સુસ્થિર બની સાધુતાના સાંગ સજવા સજ્જ બની છે. આપના આ ભવ્ય ત્યાગને નિહાળી વસંતના આગમને જેમ વનરાજી ખીલી ઉઠે, ધરતી મહોરી ઉઠે, તેમ અમારા હૈયા પ્રફુલ્લિત બની આપને સન્માનવા થનગની રહ્યા છે. વિનાશ સર્જે એવા વિલાસી વૈભવને છોડી વિકાસ અર્પે એવા વૈરાગ્યની વાટે વિચરવા વેગીલા બની રાગની આગમાં જલાવે એવા સંસારને સલામ કરી ત્યાગના અનુરાગ અપનાવી સંયમ બાગમાં પૂર્ણતાના પરાગ લેવા સજ્જ બન્યા છો. ત્યારે અંતમાં આપનો હરેક દિન આનંદમય, હરેક મિનિટ મંગલમય, હરેક સેકન્ડ સાધનામય, હરેક પળ પવિત્રતામય વીતે. ગુરુની અસીમ કૃપાના આપ સદા સહભાગી બનતા રહો અને ગુરુ કૃપાના સહારે એવી સાધના આપના જીવનમાં થાય કે સિદ્ધિ વિધિ વિજય વરમાળા લઈ સામે પગલે આવી કૃતકૃત કરે. એ જ મંગલભાઈ સહ વિરમું છું. આપ શાસનનું, સંપ્રદાયનું, ગામનું, મોશાળનું આપનું નામ રોશન કરો. વીતેલા દિવસોમાં મારા તરફથી આપને કાંઈ પણ મન દુઃખ થયું હોય તો ખમાવું છું. મિચ્છામી દુક્કડમ. જીન શાસન વિરુદ્ધ કંઈ બી બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ. જય જિનેન્દ્ર, જય મહાવીર. મેં ધાર્યું નહોતું, મને એમ કે 2 મિનિટમાં પૂરું કરશે. આ લોકો શું બોલશે? અદ્ભુત બોલ્યા છો. આ 1.5 પાનાને તમે હૃદયમાં ઉતાર્યો ત્યારે હૃદયે કાનને મેસેજ આપ્યો. કાનને મેસેજ આપતા તમારા દિમાગ સુધી વાત ગઈ અને વાત જીભ પરથી તમે સ્પષ્ટ કરી ગયા. તે બદલ અનુમોદના 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 વારંવાર, અનુમોદના વારંવાર. વસંતભાઈ અને રંજનબેન લાખાપર સંઘમાં વૈયાવચ હોય, સંતોની સેવા હોય, ગોચરી હોય વર્ષોથી. વસંતભાઈ તો લાખાપરની સદાબહાર વસંત હતી. ઋતુઓમાં પાનખર આવે પણ લાખાપરમાં વસંતભાઈ હોય તો પાનખર આવે નહીં બાપ. આવું એક વ્યક્તિત્વ જેની સાથે જોડાઈને રંજનબેને પણ આ જ વૈયાવચ સેવામાં લાખાપર ગામથી કરી, સાધુ સંતોથી કરી, શ્રાવક શ્રાવિકાઓ સુધી પોતાને સમર્પિત કરી દીધું છે. અત્યારે પણ કેટલા સમયથી વતનમાં રહીને તૈયારીઓમાં સહભાગી બન્યા છે. ખડે પગે હું આવ્યો કલ્પેશભાઈ સાથે ગુરુદેવ 2 દિવસ માટે અહીંયા આવ્યો હતો. ત્યારે બપોરના 2 વાગે જમવા બેઠો. હું તો મહેમાન છું, જે મળે ખાઈ લેતો હતો. અને ડિમાન્ડ કરી કે મને ફૂલવણી જોઈએ છે. બપોરના 2 વાગે જે માએ એ જ માજનવાડીના સ્વાદવાળી ફૂલવણી બનાવી ત્યારે મેં જોયું એમના મોઢા ઉપર રકાસ કચાસ નહોતો. એટલે મને કહેવું પડે માઈ માં બીજા બધાએ વગડાના વાત. રંજનબેનના હાથની ફૂલવણી બધાને કહીશ, ખાજો, ખાતા નહીં થાકી જશે બનાવતા, પણ સુપર બનાવે છે. રંજનબેનની સેવા સંતાનો પ્રત્યે. કાલે પણ હું ગયો તો મારી સામે બેઠા, એટલો પ્રેમ આપ્યો મને. પોતે પાલિતાણા જતા રહ્યા દીક્ષા મહોત્સવમાં તો ગોલો 50 વ્યક્ત કરે છે. અરે અરે મેં ઉત્તમભાઈને ટાટા ન કર્યું. એક નાની વાતમાં જો એમને આટલી તકલીફ થાય તો સેવાના મહારથી કહેવાય. આજે બોલવાનું હતું એમને, પણ એમણે કહ્યું મારા જમાઈ રાહુલભાઈ બોલશે. ક્યાં છે રાહુલભાઈ? પધારો. તો રંજનબેન હતી એ રાહુલભાઈ પોતાની ભાવના રંજનબેનના ભાવ સાથે જોડાઈને વ્યક્ત કરશે. અહીંયા છે, પધારો. બસ હા, અહીંયા મુમુક્ષુ દેખાય એવી રીતે આપી દો જરા. પોલીસ સાઈડ લઈ જાઓ થોડું. ધન્યવાદ. ત્યાર પછી 5 મહત્વના સન્માન છે કલ્પેશભાઈ. એ મહારથીઓને બોલાવી લેજો. જે વિશિષ્ટ સન્માન છે એમના એ બધાને બોલાવી લેજો. ધન્યવાદ. જુઓ 4 દિવસનો મહોત્સવ હતો. આપણે શોર્ટકટ કરીને 2 દિવસ કર્યું છે. જે વિધિ વિધાન થવા જોઈએ એ તો થવા જ જોઈએ. જેમ સવારના ઉઠીને નાહવું જોઈએ, બ્રશ કરવું જોઈએ, દેવગુરુના વંદન કરવા જોઈએ, જેમ ધર્મની સાથે જોડેલા 6 આવશ્યક છે તેમ મહોત્સવ સાથે પણ કેટલીક ક્રિયાઓ હોય એ અવશ્ય થવી જોઈએ, જેથી કરીને શાસનની પ્રગતિ વધ્યા કરે. એટલે બધા કાર્યો જે થઈ રહ્યા છે એ મહત્વના છે. ઓવર ટુ રાહુલભાઈ. હા, બોલું હું છું, પણ આ શબ્દો બધા એમને આ ભાવિની બેનના મામા અને મામીના છે. ભગવાન મહાવીરના ચરણોમાં ત્રિકાર વંદન. કચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય દેવજી સ્વામીની ગાદી અમર તપો. દેવલોકથી દિવ્ય કૃપા વરસાવનાર
રાષ્ટ્રસંત છોટાલાલજી સ્વામીના ચરણોમાં તો કોટી કોટી વંદન. દેવલોકથી દિવ્ય કૃપા વરસાવનાર પૂજ્ય આચાર્ય પૂર્ણચંદ્ર સ્વામીને ભાવવંદન. વર્તમાન આચાર્ય ભાઈચંદ્રજી મહારાજ સ્વામીને કોટી કોટી સવંદન. જીવદયા પ્રેમી એકલવીર દીક્ષાદાતા જીતેન્દ્ર મુનિ, નવીન મુનિ, તારાચંદ મુનિ તથા અત્રે બિરાજનાર સાધુ ભગવંતો, સાધ્વી ભગવંતોને મારા કોટી કોટી વંદન. પૂજ્ય વૈરાગ્ય ભાવમાં રમતા આપણા ભાવિની બહેનના ચરણોમાં મારા વંદન. કુટુંબીજનો, બહારથી પધારેલા મહેમાનો, ગામવાસીઓ અને મારા જય જિનેન્દ્ર. પૂજ્ય ઉષાબાઈ માસતી આદિથાણા 4ના પરમ શરણમાં સત્ય પામીને સ્વયં અંગીકાર કરવા તત્પર બનેલ મુમુક્ષુ ભાવિની કુમારીની આત્મયાત્રા દીક્ષા મહોત્સવનું આયોજન લાખાપરની ધરા પર કરવાનું આવ્યું છે. દીક્ષાર્થીઓની ખાણમાંથી વધુ એક મૂલ્યવાન રત્નની જૈન શાસનને અનમોલ ભેટ અર્પિત કરીએ છીએ. કહેવાય છે કે સાસરે જનાર દીકરી બે કુળને તારે, જ્યારે સ્વયં માર્ગે જનાર દીકરી માતા પિતા, ગુરુ ગોરાણી સહિત અન્ય જીવોનું ઉદ્ધાર કરે છે. કન્યાદાનનો અવસર તો ઘણા માતા પિતાને મળ્યો હશે, પણ આપણને તો કલ્યાણ દાનનો રૂડો અવસર પ્રાપ્ત થયો છે, જે અત્યંત ગૌરવ અને આનંદની ક્ષણ લઈને આવ્યો છે. ભોગ કરતાં ત્યાગની કળા વિશિષ્ટ છે, રાગ કરતાં વિરાગની કળા શ્રેષ્ઠ છે. સંસાર એવી એક રાત છે જ્યાં કદી પ્રભાત નથી આવતું. સ્વયં એવી એક પ્રભાત છે જ્યાં કદી રાત નથી આવતી. સ્વયંના માર્ગે રંગાઈ મહાવિનિક્ષણના માર્ગે પ્રયાણ કરનાર મુમુક્ષુ ભાવિની કુમારીની ત્યાગ વૈરાગ્યની શાશ્વત સફર તપ જપ અને જન્મ ધર્મ આરાધનાથી સુશીભિત બને રહે એ જ અભિલાષા સ અભિવંદના અનુમોદના કર્યો છું. સાથે હું એક મારી પંક્તિ જોડું છું. હમણાં જ પુરુષાબાઈએ કહ્યું કે સંયમ ક્યારે લેવો જોઈએ, કોને ભાવ છે એવા. તો આ તો ભાવિની બહેને તો આ તક ઝડપી લીધી છે. તો હું બધાને એક જ કહીશ કે પરસું સોચેંગે પરસું કરેંગે, ऐसा सोचेंगे तो बरसों बीत जाएंगे. परसों सोचेंगे तो बरसों बीत जाएंगे. कल करेंगे सोचेंगे तो पल चला जाएगा. कल करेंगे तो पल चला जाएगा. आज जो करेगा वही राजा बनेगा, वही एक रानी बनेगी. तो जो भी आप स्वयं जीवन तो आप ले सके हो या थोड़ा उसके अंदर, लेकिन धर्म जैन धर्म में इतना मिला है तो उससे हम थोड़ा सा उसके अंदर जाए. यही जय जिनेंद्र. तुझे राहु और केतु कोई न मिले, मिले तो मेरी तरफ से शांति मिले, यही राहुल का साध है. और कहते हैं संयम के दरिया में मीनल का तेज बन के तू चलती रहे, यही मेरी भावना है. अनुमोदना 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 बारंबार, अनुमोदना 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 वारंवार. કેટલાક લોકોને ઈચ્છા છે આજે થોડોક સમય બેસજો, કારણ કે વીવીઆઈપી સન્માન અને મેન છે જેના માટે આપણે બેઠા છીએ. હાથ લાંબો કરો તો માં મીઠાઈ આપે, હાથ લાંબો કરો માં મીઠાઈ આપે. ભૂલ હોય ને હાથ લાંબો કરો તો માસ્તર સોટી આપે. હાથ લાંબો કરો અને કોઈ ના આપે ને તો એ પપ્પા છે. હાથ લાંબો કરો અને કોઈ જ્ઞાનની વાતો કરે ને તો એ વડીલો છે. હાથ લાંબો કરો ને કોઈ દીક્ષા આપે તો એ સંતો છે. પણ હાથ લાંબો કરીને કોઈ વરસીદાન આપે તો એ મારા મુમુક્ષુ છે. તીર્થંકરોની પરંપરામાં વરસીદાનનો ઉલ્લેખ છે. એક વર્ષ સુધી સળંગ તીર્થંકર પરમાત્મા વરસીદાન કરતા, એ વરસીદાન સ્વીકારીને પછી જ આજે ભોજન માટે કે પછી નેક્સ્ટ કાર્યક્રમ માટે તૈયારી કરવાની છે. તો પ્લીઝ બેસજો બધા. નાવ રિક્વેસ્ટ, જેટલા લોકોને ભાવિની બેન મુમુક્ષુનું સન્માન કરવાની ભાવના છે, જરા કલ્પેશભાઈ બોલાવજો બધાને. ભાવિની બેન એ બધાને તમારું સન્માનની ભાવના જાગી છે. આપ થોડાક આગળ મધ્યમાં પધારજો. ઓ માઇક કો નીચે રખ દીજીએ. થેન્ક યુ. અને એક બહુ સરસ મજાનું સ્તવન ઇરફાનભાઈ એ સન્માનની ભાવનામાં પોતાને જોડતા રજૂ કરશે. આપણે બધા જેમને સન્માન કરવું છે જરા જલ્દી આવજો, સમય ઓછો છે. જરાક જલ્દી આવજો પ્લીઝ. ત્યાર પછી પહેલા પિતાજીનું સન્માન, પછી માતાજીનું સન્માન. જેમને સન્માન કરવું છે કલ્પેશભાઈ કોણ આવી રહ્યું છે બોલાવો. નામ નથી લેતા, બસ આવતા જાય બધા.
અચ્છા, શ્રીમતી જ્યોતિબેન દુર્ગેશભાઈ ટોપ એન્ડ ટાઉન વાળાએ બહુ જ સરસ મુમુક્ષુને અનુમોદના અર્પણ કરવા માટે અનુમોદના અર્પણ કરી છે. ખૂબ ખૂબ આભાર. અહીં દે છો. હા, થેન્ક યુ. ત્યાર પછી કોઈ છે? વધારો. હેમલતાબેન પ્રાગજીભાઈ સત્રા પધારો. સન્માન કરવાની ભાવના ત્યાંથી. પંકજભાઈ પધારજો, સાથે માં પધારજો. જય હો. તું મને ભગવાન વીરતી દાન આપી દે, નવ પદમાહી પંચમ પદમાં સ્થાન આપી દે. તું મને ભગવાન વીરતી દાન આપી દે, નવ પદમાહી પંચમ પદમાં સ્થાન આપી દે. સંબંધો જ્યારે સાથ છોડશે, ત્યારે નીચે મારો હાથ પકડશે. અનુમોદના 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 વારંવાર, અનુમોદના 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 વાरंवार. धन्यवाद. समयની સાથે ચાલવું છું. જો ये बीट कम होते तो आपकी लाइन पूरी हो जाती थी. હવે હું મમ્મી અને પપ્પા આ દુનિયામાં બધું મળે છે, કરતા દોડા દોડ મળે નહીં આવતર કેરી જો, મળે નહીં આવતર કેરી જો. આ દુનિયામાં બધું મળે છે, કરતા દોડા દોડ મળે નહીં આવતર કેરી જો, મળે નહીં આવતર કેરી જો. સાચું તીરથ માતા પિતા, સદગુણો સંસ્કારો દીધા. અહીંયા મંજુલાબેનનું સન્માન કરવા માટે હું વિનંતી કરીશ રંજનબેન વસંતલાલ મારુ, જસુબેન માવજીભાઈ મારુ, પ્રભાબેન રમણીકલાલ સત્રા, ત્રણેય શ્રાવિકા બહેનો સાથે પધારજો. અને રતિલાલભાઈનું સન્માન કરવા રસિકલાલભાઈ નાનજી સત્રા, રાઘવજીભાઈ ખીમજી સેઠિયા અને પંકજભાઈ પ્રાગજી સત્રા, આપ ત્રણેય સજ્જનો પધારજો. રસિક કાકા, રાઘવજીભાઈ અને પંકજભાઈ. સાચું તીરથ માતા પિતા, સદગુણો સંસ્કારો દીધા. એ ઉપદેશો તનરા સેવાના મંદે દોડ મળે નહીં આવતર કેરી જો, મળે નહીં આવતર કેરી જો. આ દુનિયામાં બધું મળે છે, કરતા દોડા દોડ મળે નહીં આવતર કેરી જો, મળે નહીં આવતર કેરી જો. ઋણ કદી ના વાળી શકે, જીવનભર ભલે સેવા કરીએ. ઋણ કદી ના વાળી શકે, જીવનભર ભલે સેવા કરીએ. વડે ન બદલો આ જીવનમાં સેવા કરતા બોલો જીનસાસન દેવ કી. બધા સાથે બોલજો. જ્યારે પિતા કહેવાય ને પુણ્ય શ્લોકી હોય, જેના રોમ રોમમાં ધર્મનું રંજન થતું હોય, એ ભાવિની બેનને આવા
સરસ મજાના મુમુક્ષુના માર્ગે જવા માટે આવા જીવાત્માને જન્મ આપી શકે છે. એટલે રતિલાલભાઈ માટે અનુમોદના અનુમોદના બહુ સરસ મજાનું સન્માન અમારા મંજુલાબેનનું કરી રહ્યા છે રંજનબેન, જસુબેન અને પ્રભાબેન. ત્યારે 4 લાઈનો આપું છું મુમુક્ષુવતી માને. સાંભળજો. तू कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ, ओ माँ, मेरी माँ. અનુમોદના अनुमोदना अनुमोदना वारंवार અનુમોદના 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 વારંવાર. મુમુક્ષુ પધારો, આપ પધારો. હાજી. સમસ્ત મારું પરિવાર. ઓકે, આ એક ગ્રુપ ફોટો અને અમારા રંજનબેન કહે છે નાના પરિવાર ભાવિની બેનના એ સમસ્ત પરિવારજનો પણ મમ્મી પપ્પાનું સન્માન કરવા માંગે છે કે વસંતભાઈનું જે સપનું સાચું પડ્યું ને એમાં તો માની હકારાત્મક ભાવના હતી અને પિતાનો સરળ સ્વભાવ હતો. સપનું કોઈકે જોયું મામા તરીકે અને માએ દીપાવ્યું છે એટલે સમસ્ત ધન્યવાદ. હવે સમસ્ત મારું પરિવાર પધારજો. મુખ્ય મુખ્ય વ્યક્તિઓ આપ મમ્મી અને પપ્પાનું સન્માન કરી શકો છો. જય હો. જરા જલ્દી આવજો મારું પરિવાર. વી હેવ નો મોર ટાઈમ. સમસ્ત મારું પરિવાર પધારજો. કલ્વેશભાઈ સાથે જોડાઈ જાઓ, ક્યાંક પિક્ચરમાં આવી જાઓ. જય હો. કે છે કે માં જન્મ આપે, દાદી સંસ્કાર આપે, પણ વાત્સલ્યની વહેતી ગંગા આપે ને તો કોઈ નાના અને નાની આપે. દાદાના ઘરે કદાચ કોઈક વસ્તુ તૂટી જાય ને તો દાદા દાદી કે મમ્મી પપ્પા થોડો ગુસ્સો કરે, પણ નાનામાં 1000 વસ્તુ તૂટે ને તોય કોઈ ગુસ્સો ન કરે. કેમ? ગુસ્સો ન કર નકા બૈયાર ખમેલા ન છીંદે. નાનામાં લગભગ બધી છૂટો મળતી હોય, આનંદ મળતો હોય, એટલે મોસાળે રોકાવાની મજા આવતી હોય. એટલા માટે કવિતા એકમાત્ર કાકા ફઈ અને નાના નાની માસા માસી માટે ન લખાય, પણ મામા માટે લખાય. મામાનું ઘર કેટલે, મામાનું ઘર કેટલે, દીવો બળે એટલે, દીવો બળે એટલે, દીવો મેં તો દીઠો, દીવો મેં તો દીઠો, મામો મારો મીઠો, મામા મારો મીઠો, મામી મારી ભોળી, મામી મારી ભોળી, મીઠાઈ લાવે મોડી, મીઠાઈ લાવે મોડી, મોડી મીઠાઈ ભાવે નહીં, મોડી મીઠાઈ ભાવે નહીં, રમકડા તો લાવે નહીં, રમકડા તો લાવે નહીં, મામાનું ઘર કેટલે. મામાનો ઘર કેટલે. ધન્યવાદ. બહુ સરસ મજાનું. એમ સમજો મોસાળું જ આવ્યું છે એમ સમજી લો ને. આટલા ભાવથી આવ્યા છે ત્યારે આપણે બહુ ભાવથી આ મોસાળાને વધાવીએ. શું કહે છે ચારમી? જય હો. મામા રાવટિયામાં મેરું લાવ્યા. આ સંયમનું છાપ છે જે સન્માન થઈ રહ્યું છે. ઓ રાણા રાવટિયામાં મેરા આવે રે, રાણા રાવટિયામાં મેરા આવ્યા રે, સાથે ચૂંદડીને ચાંદલા લાવ્યા રે, સાથે ચૂંદડીને ચાંદલા લાવ્યા રે, રાણા રાવટિયામાં મેરા આવ્યા રે, રાણા રાવટિયામાં મેરા લાવ્યા રે.
જરા સમય બચાવજો. અમે વિચાર્યું હતું 4 જણા આવશે, 40 છો. આટલું મોટું મોસાળ્યું છે બાપ. સમય જલ્દી જલ્દી. થોડાક પલોઠી વાળી બેસી જાઓ નીચે. બધા એકદમ આગળ આગળ પલોઠી વાળીને બેસો આખા સ્ટેજ પર. ખૂબ ખૂબ ધન્યવાદ, ખૂબ ખૂબ અનુમોદના, ખૂબ ખૂબ ધન્યવાદ. હવે જે મારી આગળ વિશેષ નામ આવ્યા છે, કલ્પેશભાઈ એ નામ આપજો મને. હું એમને બોલાવું છું. શ્રી સંઘ પધારજો એમનું સન્માન કરવા માટે. સૌથી પહેલા શૈલેષભાઈ મારું, બિપિનભાઈ મારું, કલ્પેશભાઈ મારું, પ્રેમજીભાઈ મારું અને નવીનભાઈ મારું અહીંયા નજીક આવી જજો. આપના હાથે સન્માન થવાના છે. ધન્યવાદ મોસાળ પરિવાર. હાજી રંજનબેન. રંજનબેનને હોશ આવ્યો છે. રંજનબેનને ઓક્સિજન પૂરું હમણાં મળ્યું છે એટલે એ કંઈક કહેવા માંગે છે. પૂજ્ય ગુરુ ભગવંતોને વંદન. પૂજ્ય મા સતીજીને મારી વંદના. મારી બાણી ભાવિની બેન આજે જે પંથે જઈ રહી છે એને મારી કોટી કોટી વંદના. એનો માર્ગ આજે સરળ બન્યો. મને આજે બહુ હોશ છે કે આજથી 10 વર્ષ પહેલાં એના મામાને અમે એના માટે રજા લેવા ઘરે ગયા હતા. રજામાં ન મળી ત્યારથી એના મામાનો મન હતો કે એ દીક્ષા પંથે જાય છે તો આપણને એના માટે કાંઈ પણ કરવું જ છે. ગમે એમ કરીને દીક્ષા અપાવી છે. તો આજે એનો મનોરથ પૂર્ણ થઈ રહ્યો છે. તો એમનો આત્મા જ્યાં છે ત્યાંથી આશીર્વાદ આપે. આજે અમે એમનો મનોરથ પૂરા કરી રહ્યા છે. એમાં કાંઈ ખોટ ન પડે. બધા ભાવિની બેનને આશીર્વાદ આપો કે એમનું માર્ગ નિષ્કંટક સરળ બને. આરાધનામાં આગળ વધે. ગુરુ ગોરાણીની આજ્ઞામાં આગળ આવે. વિનયમાં પહેલો નંબર આવે અને સાધનામાં પોતાનું સ્થાન આગળ ધરાવી અને વહેલામાં વહેલી તકે પોતાના નિશ્ચય માર્ગ ઉપર જાય. એ જ મારી અભિલાષા. ભાવિની બેન આજે તારા મામા નથી પણ તેઓ ગમે ત્યાંથી આશીર્વાદ આપતા જ હશે અને હું એમના વતી હું તમને આશીર્વાદ આપી રહી છું. અમારા નાના પરિવાર વતી તને કાંઈ પણ કહેવાયું હોય, મન દુઃખ થયું હોય તો મિચ્છામી દુક્કડમ કરી તથા લાખાપુર 8 કોટી મોટી પક્ષ જૈન સંઘ, લાખાપુર 8 કોટી નાની પક્ષ જૈન સંઘ, લાખાપુર શાંતિનાથ જૈન સંઘ તથા સર્વ ગામવાસીઓ તરફથી મિચ્છામી દુક્કડમ કરી ખમાવું છું. મિચ્છામી દુક્કડમ. અમારા સંઘ વતી કાંઈ પણ કચરા ખૂબ ખૂબ અનુમોદના. રંજનબેનને જે મહત્વનું હતું એ વાચા હૃદયપૂર્વક રજૂ કરી. ખૂબ ખૂબ અનુમોદના. સમયને બચાવતા હું વિનંતી કરીશ ગીતા કેટરર્સ ભવન મહારાજ હાજર છો? ગીતા કેટરર્સ ભવન મહારાજ. ઓકે. કાનજીભાઈ કોડાય સ્વામિનારાયણ મંડપ સર્વિસ મનુભાઈ હાજર છો? કાનજીભાઈ પોતે આવ્યા છે. પધારો કાનજીભાઈ. કાનજીભાઈનું સન્માન બિપિનભાઈ મારું કરશે. બિપિનભાઈ સન્માન લઈને મંચ પર આવી જાઓ. બિપિનભાઈ મારું સન્માન લઈને મંચ પર પધારજો જલ્દી. પછી ફોટોગ્રાફર રાજુભાઈ તમે તૈયાર રહેજો. એમનું સન્માન કરશે પ્રેમજીભાઈ મારું, કિંજલ સ્ટુડિયો. ત્યાંથી પધારજો. ધન્યવાદ. બિપિનભાઈ આवर ફોન ટકેલાયો. સૌથી પહેલા ભવન મહારાજ અહીંયા આવ્યા છે. ભવન મહારાજનું સન્માન 1 મિનિટ. ભવન મહારાજનું સન્માન શૈલેષભાઈ મારું કરશે. શૈલેષભાઈ મારું ક્યાં છો?
ત્યાં સુધી બિપિનભાઈ ઊભા રહેજો. ભવન મહારાજ પધારો. ભવન મહારાજ એકદમ વચ્ચે આવો, વચ્ચે આવો, અહીંયા અહીંયા. આવી રીતે સન્માન થાય એવું ધ્યાન રાખજો. મુમુક્ષુ સાથે અમારા ભવન મહારાજનો પણ ફોટો આવી જાય. ધન્યવાદ. શૈલેષભાઈ ગીતા કેટરર્સ ભવન મહારાજનું સન્માન કરે છે. કોડાયાના અમારા કાનજીભાઈ અહીંયા પધાર્યા છે. જય સ્વામિનારાયણ ની ભાવ ભક્તિમાં ભીંજાયેલા છે એવા કાનજીભાઈનું સન્માન કરશે બિપિનભાઈ મારુ. પધારો કાનજીભાઈ, જલ્દી મંચ પર પધારવાની કૃપા કરજો. ભવનભાઈ હજી 2 દિવસ છે અમારા હાથમાં. બહુ ભરપૂર સ્વાદથી ભીંજવજો અને આપના વખાણ થાય એવી યાદગાર પળ અમારા જીવનમાં જોડજો. કાનજીભાઈનું સન્માન થયું, અનુમોદના. હવે ફોટોગ્રાફર કિંજલ સ્ટુડિયો રાજુભાઈ, જેમણે દરેક પ્રકારના, આજે તમે અહીંયા વિડીયો જોશો કેટલાક, જે આપણે વિદાય વખતે રજૂ કરશું, આવતીકાલે પણ રજૂ કરશું, એના માટે સખત મહેનતને અત્યારે જે પિક્ચરાઇઝેશન યાદગાર રહેશે, આ દીક્ષા હંમેશ માટે એને યાદની કેડીઓમાં જેમણે કંડારી છે એવા કિંજલ સ્ટુડિયો રાજુભાઈ ફોટોગ્રાફર ભોજપુરના છે. એમનું સન્માન કરશે પ્રેમજીભાઈ મારુ. પ્રેમજીભાઈ સન્માન કરી રહ્યા છે. અમારા કિંજલ સ્ટુડિયોના રાજુભાઈ ફોટોગ્રાફર ભોજપુરના છે, પણ મુંબઈ જેવી ક્વોલિટી તમને અહીંયા આપી શકે છે. ધન્યવાદ. સ્ટેટ કન્ઝ્યુમર પ્રોટેક્શન કાઉન્સિલની અંદર મેમ્બર છે, ગવર્મેન્ટ ઓફ મહારાષ્ટ્ર. એમને પણ અહીંયા વેલકમ કરું છું. નવીનભાઈ મારુ પ્રેમજીભાઈનું સન્માન કરશે. મેં કીધું ને લાખાપુરના લાખેણા લોહિયા એવા પ્રેમજીભાઈનું સન્માન નવીનભાઈ મારુ કરશે. પધારજો. અને સ્થાનકનું ડેકોરેશન કરનાર એવમ ફોર સેન્ટર હાજર છે. ઓકે, એમનું સન્માન એમને કલ્પેશભાઈ પહોંચાડી દેશે. આ દીક્ષા મહોત્સવ માટે પત્રિકાની જાહેરાતથી કરીને, પ્રિન્ટિંગથી કરીને, ટ્રેનની ટિકિટથી કરીને લગભગ નોન સ્ટોપ આ બધા સંઘના પ્રતિનિધિઓએ કહ્યું અમે પાછળ છીએ, તમે આગળ વધો. અને આ નોન સ્ટોપ આગળ વધીને ટ્રેનની ટિકિટથી કરી, પત્રિકાના લખાણથી કરી, ઇન્વિટેશન એટલે કે નિમંત્રણ પત્રિકાની તૈયારીથી કરી, આજની તમામ ચીજો લખવાથી કરી, અહીંયા મને આપવા સુધીની તમામ જવાબદારી પૂરી કરી છે. 2 હાથ ઉપર કરી બોલજો હર્ષ હર્ષ. એમના દીકરી ડિમ્પલબેન બહુ સુંદર ગાયક કલાકાર છે, અમારી ટીમ સાથે જોડાયેલા છે. એમને પણ આપણે અત્યારે યાદ કરીએ. થેન્ક યુ પ્રેમજીભાઈ. આ બધા સન્માન થયા. હવે એક વિશેષ સન્માન છે જે ધીમા પગલે પણ લાખાપુરનો છાયો પડછાયો છે, જેનું નામ છે જેકિન. હાજર છે? જેકિનનું સન્માન નિલેશભાઈ મોતા કરશે. ત્યાર પછી વિશાલ મહારાજ, ત્યાર પછી નાની બા, અમૃતબેન, હિતેશ પૂજારી, નયનાબેન, પાલીબેન. તૈયાર રહેજો, સ્ટેજની નજીક આવી જાઓ ખાલી. નિલેશભાઈ મોતા ક્યાં છો? આપ સન્માન લઈને ઉપર આવી જાઓ. જેકિન આવી રહ્યો છે. જેકિન આમ કહેવા જાઉં તો સ્પેશિયલ ચાઇલ્ડ છે, પણ ઈશ્વરની કૃપા છે કે લાખાપુરનો લાખેણો હીરો છે. કોઈ કામમાં એનો ગુસ્સો નથી જોયો, નમ્રતા. હા કયા તો થીવને ધીમે પગલે પણ એણે દરેક પ્રસંગની સાચવ્યો છે. એવો જેકિન જીનવરની જયનાદ જેવો છે. વિશાલ મહારાજ હાજર છો? વિશાલ મહારાજ નથી. નાની બા હાજર છે? નાની બા, એમનું સન્માન પહોંચાડી દેજો. અમૃતબેન હાજર છે? તેઓ પણ નથી. હિતેશ નાની અમૃતબેન છો? હા પધારો. અમૃતબેનનું સન્માન કરશે વનિતાબેન. છે નહીં તો રંજનબેન આપ પધારો. રંજનબેન પધારો. રંજનબેન પધારો. નયનાબેનનું સન્માન, અમૃતબેનનું સન્માન રંજનબેન કરી રહ્યા છે. હિતેશ પૂજારીજી હાજર છે? હિતેશ પૂજારીજી ધન્યવાદ. અંકિત મારુ એમનું સન્માન કરશે. હિતેશભાઈ પૂજારી. શાંતિનાથના દરબારમાં હિતનો રણકતો રણકાર નોન સ્ટોપ એવા હિતેશ પૂજારીની સન્માન અંકિતભાઈ મારુ કરશે. નયનાબેન અને પાલીબેનમાંથી કોઈ હાજર છે? ઓકે, એમનું સન્માન આપણે રંજનબેન એમને પહોંચાડી દેશું. યાદ રાખજો, ફરી એકવાર સર્વમંગલ થઈ જાય પછી અહીંયા આવીને તમે સાંજીનો નકરો 500 રૂપિયા છે લખાવી શકો છો. આજની સાધર્મિક ભક્તિ સંપૂર્ણ દિવસની એના લાભાર્થી એમનું મોસાળ મુમુક્ષુ પરિવારનું મારું પરિવાર છે. બપોરના 2:45 વાગે ગુરુદેવ પણ આટલી વાર બેઠા પછી પણ ઓન ટાઈમ આવી જશે. વિશાલ મહારાજ આવ્યા છે. વિશાલ મહારાજનો સન્માન રાઘવજીભાઈ મોતા કરશે. પધારો વિશાલ ઉપર. વિશાલ હોલી સાહેબ, ઓલા પગથિયા.
રાતના 12 વાગે વિનમ્રતા ભાવે ખડે પગે ગિરીશભાઈ કેટલીક જ્યાં મોં ચડે પણ હી મને જીંજા સન્માન થયા હતા ને એ મોં એડા ઉતારીને રખ્યા ને કે જેમે સરસ મજાજી મહેક જ અચેતી પ્રેઝન્ટેશન લુક્સ બહુ સરસ અચેતી. ઓકે ધન્યવાદ. નયનાબેન આવી ગયા છે. હવે નયનાબેન નું સન્માન કરશે શીતલબેન મારું. શીતલબેન હાજર છો? જરા ઝડપથી દોડતા દોડતા ધડ 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 કરતા આવજો. નયનાબેન 2 સેકન્ડમાં કહો તો હાજર. આ આખા મંડપની અંદર જેટલી સ્વચ્છતા અને સુંદરતા જોશો નયનાબેને પોતાની જાન જોડીને આ જવાબદારીઓ સાચવી છે. થેન્ક યુ નયનાબેન. નયનાબેન 2 દિવસ અમે તમારા મહેમાન છીએ. આ સેનેટોરિયમનો શણગારી તમારી જવાબદારી છે. ધન્યવાદ. આ બધી વિધિ પૂર્ણાહુતિ થઈ. 2:45 વાગે આવી જવાનું છે. અહીંયા રજોહરણ બાંધવાની પ્રક્રિયા શરૂ થશે. અહીંયા સાંજના ગીતો શરૂ થશે. અહીંયા જેટલા વસ્ત્રો છે એની છાપ તૈયાર થશે અને એક અદ્ભુત વિદાયનો કાર્યક્રમ 2:45 વાગે આપણે શરૂ કરશું. અને આજના પચખાણ કોઈ છે? આજનો ઉપવાસ હાથ ઉપર કરજો. હાથ 81 82. ઓકે ઉભા થજો સર્વ મંગલ માટે. બેઠું વરસીદાન છે. મહારાજ સાહેબ જતા રહેશે. હા ઓકે હવે જુઓ મુમુક્ષુ અહીંયા બેસશે. અહીંયા ભાઈઓ અહીંયાથી આવશે. અહીંયાથી આવશે. હા અહીંયાથી આવશે. અહીંયાથી ઉપર નહીં આવે, નીચેથી જ અહીંયા બેસશે. તો પછી અહીંયાથી આવશે, સ્વીકારશે અને આમ જશે. બેનો અહીંયાથી આવશે, સ્વીકારશે અને આમ જશે. અહીંયા વચ્ચે ડેકોરેશન વાળા ભાઈ એક ફેન પડ્યો છે એ કાઢી નાખજો, દૂર રાખજો. થેન્ક યુ. વરસીદાન વગર કોઈ જતા નહીં. સૌથી છેલ્લે અમે જશું. મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણામ જૈનમ જયતિ સાસ. બોલો જીન શાસન દેવ કી. આજના દિવસ સંબંધી અમારા શબ્દોમાં, સંગીતમાં, સુરમાં, આયોજનમાં, પરિવારવતી, સંઘવતી ક્યાંય બી કોઈ બી ભૂલ થઈ હોય તો એને ભૂલીને ખાલી કહેજો વાહ વાહ, બહુ સરસ અનુમોદના થઈ. હંમેશા પોઝિટિવ રહેજો, કારણ કે વાહ વાહ બોલો તો સ્માઇલ આપવી પડે. આ કરો તો આકરી પીડાઓ દેખાય છે. આ ભાવ સાથે પહેલા ભાઈઓ બેનો બેસજો 5 મિનિટ, પણ આ ચેર આગળ લાવજો. હાજી જેકિન અહીંયા આવજો. જેકિન મા સતીજી પાસે આવજો. જેકિન કુમાર મુમુક્ષુ પધારજો. વરસીદાનને અમે સંગીત સાથે જોડીએ છીએ, પછી અમે પણ ધીરે ધીરે રજા લઈશું. જય હો. એક મિનિટ પહેલા ગુરુદેવને પ્રસ્થાન કરવા દેજો. ગુરુદેવ અહીંયાથી. ગુરુદેવ અચ્છા ત્યાંથી જશો? ત્યાંથી નહીં જવાય. ગુરુદેવ અહીંયાથી જજો. ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ. આશીર્વાદ આશીર્વાદ, સંયમના આપો આશીર્વાદ. ગુરુજી અમારો અંતરનાદ, અમને આપો આશીર્વાદ. દિવસ કેવો છે, સોના કરતા મોંઘો છે. આજનો દિવસ કેવો
કરતા મોંઘું શું સંયમ સંયમ સોના કરતા મોંઘો શું સંયમ સંયમ મારી બેની દીક્ષા લે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ મારી દેવી દીક્ષા લે વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ યૌવનનું પતન કરાવે એવો છે આ સમય, વિષયોને વ્યસન કરાવે એવો છે આ સમય. યૌવનનું પતન કરાવે એવો છે આ સમય, વિષયોનું વ્યસન કરાવે એવો છે આ સમય. આવા સમયમાં સખડી વાસનાઓ જીતીને મનને વિરાગમાં વાળનારા મહાન આ કાળમાં સાધુ થનારા મહાન આ કાળમાં સાધુ થનારા વૈરાગીને વંદન હો સંયમીને વંદન હો વૈરાગીને વંદન હો સંયમીને વંદન હો એક મનોરથ એવો છે સંયમ મારે લેવો છે એક મનોરથ એવો છે સંયમ મારે લેવો છે કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી કૃષ્ણાનંદન વીર કી જય બોલો મહાવીર કી વેલકમ વેલકમ દીક્ષાર્થી વેલકમ વેલકમ દીક્ષાર્થી વેલકમ વેલકમ દીક્ષાર્થી વેલકમ વેલકમ દીક્ષાર્થી નમસ્કાર અણગારીને દિન શાસન શણગારીને, નમસ્કાર અણગારીને દિન શાસન શણગારીને, નમો લોય સબ સાગુણમ, નમો લોય સબ સાગુણમ, નમો લોય સબ સાગુણમ, નમો લોય સબ સાગુણમ. માનવ જીવનનો એક જ સાર સંયમ વિના નહીં ઉદ્ધાર માનવ જીવનનો એક જ સાર સંયમ વિના નહીં ઉદ્ધાર છોડવા જેવો છે સંસાર લેવા જેવો છે સંયમ છોડવા જેવો છે સંસાર લેવા જેવો છે સંયમ એક મનોરથ એવો છે સંયમ મુજને લેવો છે